જેતપરના ખેડૂત આંદોલનમાં 20 દિવસ સુધી ઉપવાસ કરનારા મેહુલ અમૃતિયા આપણી સાથે છે. ગુજરાત સરકારે જે વીજ પોલને લઈને જાહેરાત કરી છે, બમણા વળતરની વાત કરી છે, પરંતુ ખેડૂતો આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ આંદોલનની આગેવાની કરનાર મેહુલભાઈને આપણે આજે પૂછવાના છીએ કે આખો મામલો સરકાર અને ખેડૂતો વચ્ચે ક્યાં અટકાય છે. તો મેહુલભાઈ, જે સરકારે જાહેરાત કરી અને હાલના ઘટનાક્રમમાં લગભગ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ખેડૂતોએ સરકારની આ જાહેરાતને સ્વીકારી નથી, તો ખેડૂતોનું શું કહેવાનું થાય છે અને ખેડૂતો શું માંગી રહ્યા છે અને એમની આગળની જે માંગણી કઈ રીતે પહોંચાડવાનું તમારું આયોજન છે? આમાં મેઇન પાસો ગૂંચવાય અહીંયા છે. સરકાર બધે જાહેરાત કરે બજાર કિંમતના બમણા 200%, પણ એ આપે કે ના એ ક્લિયર કરતી નથી. હવે 400 ચોરસ મીટરનો કે 500 ચોરસ મીટરનો થાંભલો આવે ને એટલી જગ્યાનો. હવે ખેડૂતના ખેતરમાં 15,000, 8,000, 16,000 ચોરસ મીટર તાર આવે, એના શું દે એ તો બોલતી નથી સરકાર. બજાર કિંમતનો ત્રીજો ભાગ એ નથી દેતી. બજાર કિંમતનો ત્રીજો ભાગ કરીને તો 33.33% થાય, એમાં 30% દે. એટલે પાછું અહીંયા અટકાણું છે. જે સરકાર કહેવાય ને બજાર કિંમતના બમણા એ બમણા તો 500 મીટર જે જગ્યા રોકે એટલાના જ છે. બાકીની જે જાજી જગ્યા રોકે એનું તો કાંઈ દેતી નથી. એટલે પાછું અહીંયા અટકાણું છે. ખેડૂતોને તકલીફ અહીંયા મોટી. મેહુલભાઈ, એક વાત હોય, કોઈ પણ ખેડૂત હોય, વેપારી હોય કે પછી અત્યારે દિલ્હીમાં વિદ્યાર્થીઓ, લોકશાહીમાં એવું કહેવાય કે સરકાર વાતચીત માટે ચેનલ ખોલે. તો આપણી સરકાર સાથે તમારી કોઈ ચેનલ અત્યારે ખુલ્લી છે કે કેમ, અને છે તો શું અને નથી તો શું? અત્યારે કોઈ ચેનલ અમારી ખુલ્લી નથી. અમારે સરકાર હારે કોઈ ચર્ચા વિચારણા થતી નથી કે કાંઈ ઓફર આવતી નથી. બરોબર. અમે અત્યારે દરેક ગામડે જઈને, તાલુકે જઈ, જિલ્લે જઈ ખેડૂતોને જાગૃત કરી આ બાબતે કે આ વસ્તુથી શું ભવિષ્યમાં તમને નુકસાન થાય, એની સામે આ સરકાર તમને શું આપી રહી છે, આ સરકારનો પરિપત્ર તમને શું આપી રહ્યો છે. એટલે આમાં ખેડૂતનું હિત નથી. આ પરિપત્રમાં અદાણી અંબાણી જેવી કંપનીઓ છે એનું હિત છે. આ દરેક ગામડે જઈને અમે દરેક ખેડૂતને સમજાવવાના, એનામાં વિચાર અમે પૂરવાના, એને જાગૃત કરવાના, વૈચારિક ક્રાંતિ લાવવાના દરેક ખેડૂતોમાં. અને ખેડૂત જાગશે તો 100% સરકારને દેવું પડશે. એમનું સાફ કહેવાનું છે કે ખેડૂતો પાસે જઈએ છીએ અને આગળ જે ખેડૂતોને જગાડવાનો એમને વાત કરેલી છે. હવે આંદોલનની આગળની રણનીતિ વિશે વાત કરો કે અત્યારે જિલ્લામાં જિલ્લા વાઇઝ જે ખેડૂતો આપી રહ્યા છે આવેદનપત્ર, અને જે એમની માંગણીઓ સરકારની જે જાહેરાત એને નામંજૂર કરી રહ્યા છે. તો આ બધું જે ઘટનાક્રમ પૂરો થાય પછી તમે શું કરશો? પછીનું કાંઈ અત્યારથી ડિસિઝન ન લઈએ. કે પહેલી વસ્તુ તો એ આખી કમિટી ડિસિઝન લે. બરોબર. અત્યારનું પ્લાનિંગ એટલું છે, રોડ મેપ તૈયાર કરેલું, ગુજરાતના તમામ ખેડૂતને વૈચારિક રીતે જાગૃત કરો. બરોબર. અત્યારનો રોડ મેપ અહીંયા સુધી છે. પછી કેવી પરિસ્થિતિ થાય, શું સરકાર તરફથી આવે, એ પ્રમાણે આ કહેવાય ને સત્યાગ્રહ. આનો સત્યાગ્રહનો ક્યારે રૂટ બદલી જાય એ પરિસ્થિતિને અનુકૂળ હોય. અત્યારથી હું 1 વર્ષ પહેલાનું પ્લાનિંગ ન આપી શકું. અત્યારથી રોડ મેપ એટલો જ છે, દરેક ખેડૂતોને જાગૃત કરવાનો છે વીજ લાઈન મુદ્દે. કારણ કે 20 થી 22 જિલ્લા અસરગ્રસ્ત છે અને ભવિષ્યમાં અહીંથી વધશે. 22 ના 24 જિલ્લા થશે, 24 ના 26 જિલ્લા થશે. જો ખેડૂત તાકાતથી આનો વિરોધ ન કર્યો તો દીએ દરેક ગુજરાતના, હું તો કહું 33 જિલ્લામાં થઈ જશે લાઈન. એટલે આમાં ખેડૂત જાગૃત થશે, વિરોધ થશે તો સરકાર વિચારશે કે ભાઈ ગુજરાતમાં હવે એને વીજળી નથી જરૂર, તો બીજા રાજ્યોમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક બનાવી, આરી પાર્ક બનાવી, અહીંયા રહેવા દો. ગુજરાતમાં વિરોધ વધારે તો બીજા રાજ્યોમાં જશે તો અહીંયા ઘટશે. મેહુલભાઈ, એક વાત છે કે વીજળી આપણા ગુજરાતમાં તૈયાર થાય એને મોકલવાની બીજે, ખેડૂત તો ભોગ ગુજરાતનો આપે, જમીન એની આપે અને એના જે સંસાધનો રાજ્યના વપરાય અને બીજા રાજ્યમાં સસ્તી વીજળી જાય. તો આ વિશે શું કહેશો? એ વિશે તો આપણે નથી ખબર બીજા રાજ્યમાં શું ભાવ, પણ મને એટલી ખબર પડે વીજળી અહીંયા ઉત્પન્ન કરીને કરોડો રૂપિયાનો ટ્રાન્સમિશન લાઈન, વીજ લાઈન નાખવાનો ખર્ચો કરી અને બીજા રાજ્યને દેવી, એના કરતાં સિમ્પલ ને સોબર જે રાજ્યમાં જરૂર હોય અહીંયા ખોલો, અહીંયા આરી પાર્ક બનાવે. તો આજે ટ્રાન્સમિશન લાઈનનો ખર્ચો
તે સિવાય ગુજરાતના ખેડૂતોને આ વીજળી નથી જોતી, તેમ છતાં કરોડો ગુજરાતના ખેડૂત પરિવાર, ખેત મજૂરો, એના પશુધન બધાને જોખમમાં મૂકવાનું, જીવનું જોખમે. હવે અહીંયા અમારે કાલાવાડ તાલુકાના ગામમાં ખાલી તાર તૂટીને બરોબર અને બીજા તાર ભેગો થયો ને 5 કિલોમીટર દૂર ખેડૂતના એના સગાવાલાના ફોન આવ્યા, શું થયું તમારા ગામમાં? બોમ્બ ફૂટ્યો હોવા જાય, બોમ્બ ફૂટ્યો હોવા જાય. એટલે આટલી વસ્તુ આ ભયંકર, એ 400 કેવીની લાઈનની વાત હતી. આ તો 765 કેવી, 800 કેવી, 1200 કેવીની વાત છે. એટલે શું પરિસ્થિતિ થશે એ હું ગુજરાતના ખેડૂતને કહું છું, તમે જાગૃત થાવ. આ વળતર કરતાંય તમારા જીવને જોખમ જાજુ છે, એટલે એ બાબતે જો જાગૃત નહીં થઈ તો આપણા પરિવારને ભોગવવાનું રહેશે ભવિષ્યમાં. તો આ હતા મેહુલ અમૃતિયા. એમને ચોખ્ખી વાત કરેલી છે કે જે વીજ પોલનું વળતર એ ખેડૂતોને જોઈશે અને જોઈશે. બીજા જ આવા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.